નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની દરેક વસ્તુ કેવી રીતે બનેલી છે? આજના આ વિશ્લેષણમાં આપણે ઘન પદાર્થોની અંદર છુપાયેલી ગુપ્ત સંરચનાને ઉજાગર કરવાના છીએ. હા, એક એવી અદૃશ્ય દુનિયા જે દરેક વસ્તુને તેનો આકાર અને મજબૂતાઈ આપે છે. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. ચાલો એક સિમ્પલ સવાલથી શરૂઆત કરીએ. ક્યારે એવું વિચાર્યું છે કે પથ્થર કેમ નદીની જેમ વહેતો નથી? અથવા તો આપણો સોફા કેમ હંમેશા એનો આકાર જાળવી રાખે છે? જુઓ, આ બધી ઘન વસ્તુઓ એક સામાન્ય નિયમ પર ચાલે છે. પણ સવાલ એ છે કે આ નિયમ છે શું અને આવે છે ક્યાંથી? ચાલો એ જ જાણીએ. આ બધા જ સવાલોનો જવાબ છે ને એ વસ્તુઓની અંદર છુપાયેલો છે, એમની અદૃશ્ય રચનામાં. આ એક એવી દુનિયા છે જે અણુઓ અને પરમાણુઓથી બનેલી છે, અને તેમની ગોઠવણ જ બધું નક્કી કરે છે કે કોઈ વસ્તુ સખત હશે કે નરમ. એક મસ્ત ઉદાહરણ આપું. હીરો અને ગ્રેફાઇટ બંને કાર્બનથી જ બનેલા છે, પણ જુઓ, એક કેટલો સખત અને બીજો કેટલો નરમ. આ તફાવત કેમ? કારણ કે તેમની અંદરની રચના અલગ છે. અને આ જ છે ઘન પદાર્થોનું રહસ્ય. અંદરની દુનિયા જ બહારની વાસ્તવિકતા નક્કી કરે છે. તો ઘન પદાર્થ એટલે શું? વિજ્ઞાનની ભાષામાં કહીએ તો એ પદાર્થની એવી અવસ્થા છે જ્યાં અણુઓ એકબીજા સાથે એકદમ મજબૂત રીતે જોડાયેલા હોય છે. આટલી ટાઈટ ગોઠવણીના કારણે એ પ્રવાહીની જેમ આમતેમ ફરી નથી શકતા. અને બસ આ જ કારણ છે કે ઘન પદાર્થો પોતાનો આકાર જાળવી રાખે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. ઘન પદાર્થોની આ દુનિયામાં બે મુખ્ય ગ્રુપ છે. એક છે વ્યવસ્થાનું અને બીજું છે અવ્યવસ્થાનું. ચાલો જોઈએ કે આ બંને એકબીજાથી કેવી રીતે અલગ પડે છે. તો આ બે પ્રકાર છે. પહેલું સ્ફટિકમય એટલે કે ક્રિસ્ટલાઇન, અને બીજું અસ્ફટિકમય એટલે કે ઇમોર્ફસ. જુઓ, સ્ફટિકમય ઘન પદાર્થોમાં કેવું હોય? અણુઓ એકદમ શિસ્તબદ્ધ સૈનિકોની જેમ એકદમ પરફેક્ટ રિપીટ થતી પેટર્નમાં ગોઠવાયેલા હોય છે. પણ બીજી બાજુ અસ્ફટિકમય પદાર્થોમાં આવું કંઈ નહીં. ત્યાં અણુઓ કોઈ નિયમ પાળતા નથી, બસ એમ જ અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે. સ્ફટિકમય પદાર્થોની આ જે સુંદર અને વારંવાર રિપીટ થતી પેટર્ન છે ને, એને ક્રિસ્ટલ લેટિસ કહેવાય છે. સમજો કે એક અનંત 3D ગ્રીડ છે અને એના દરેક પોઈન્ટ પર એક અણુ બેઠો છે. ચાલો આવી કેટલીક કોમન રચનાઓ પર નજર કરીએ. સૌથી પહેલું છે સિમ્પલ ક્યુબિક. આ એકદમ બેઝિક રચના છે. વિચારો કે એક ક્યુબ છે અને એના 8 ખૂણા પર એક અણુ ગોઠવાયેલો છે. આ ગોઠવણ બહુ સિમ્પલ છે, પણ એટલી કાર્યક્ષમ નથી. એટલે જ પોલોનિયમ જેવી બહુ ઓછી ધાતુઓ જ આ રચના ધરાવે છે. આગળ વધીએ તો આવે છે ફેસ સેન્ટર્ડ ક્યુબિક એટલે કે FCC. અહીં ખૂણાઓ પર તો અણુઓ હોય જ છે, પણ સાથે સાથે ક્યુબની 6 બાજુઓના સેન્ટરમાં પણ એક અણુ હોય છે. આ ગોઠવણને કારણે અણુઓ એકબીજા પર સહેલાઈથી સરકી શકે છે. અને એટલે જ સોનું, ચાંદી, તાંબુ આટલા નરમ અને તન્નીય હોય છે. ત્યાર પછી આવે છે બોડી સેન્ટર્ડ ક્યુબિક અથવા BCC. આ રચનામાં ખૂણાઓ સિવાય ક્યુબની બરોબર વચ્ચે એના સેન્ટરમાં પણ એક અણુ હોય છે. આ વચ્ચેનો અણુ આખી રચનાને વધુ મજબૂત બનાવે છે. અને એ જ કારણ છે કે લોખંડ અને ટંગસ્ટન જેવી ધાતુઓ આટલી બધી સખત અને મજબૂત હોય છે. અને છેલ્લે હેક્ઝાગોનલ ક્લોઝ પેક એટલે કે HCP. આ ષટકોણ એટલે કે હેક્ઝાગોન પર આધારિત રચના છે, જે ખૂબ જ ગીચ હોય છે. આટલા ટાઇટ પેકિંગને કારણે અણુઓ સહેલાઈથી હલી શકતા નથી, અને એટલે જ ઝિંક અને મેગ્નેશિયમ જેવી HCP ધાતુઓ મોટાભાગે બરડ હોય છે. તો જોયું ને, આ બધી રચનાઓ જ નક્કી કરે છે કે કોઈ પદાર્થ કેવો હશે. સારું, આ બધી થિયરી તો બહુ થઈ. ચાલો હવે આ બધા સિદ્ધાંતોને વાસ્તવિક દુનિયામાં જોઈએ. અને આના માટે સિરામિક્સથી કરતાં બેટર ઉદાહરણ બીજું કયું હોઈ શકે? એક એવી સામગ્રી જે એના અઢળક ગુણધર્મો માટે જાણીતી છે. આપણે જ્યારે સિરામિક્સ વિશે વિચારીએ ને, એટલે તરત જ મનમાં કોફી મગ કે પછી બાથરૂમની ટાઇલ્સ આવે. પણ હકીકત એ છે કે સિરામિક્સ આપણી લાઈફના દરેક પાસામાં છે. સ્પેસ શટલની ગરમી રોકતી બહારની સપાટીથી લઈને આપણા સ્માર્ટફોનના નાના પાર્ટ્સ સુધી. તો આ સિરામિક છે શું? સિમ્પલ શબ્દોમાં, એ એક માનવસર્જિત સામગ્રી છે. એને બનાવવા માટે ધાતુ કે બિનધાતુના કમ્પાઉન્ડને પહેલાં તો એક આકાર આપવામાં આવે છે, અને પછી એને ભઠ્ઠીમાં ખૂબ જ ઊંચા તાપમાને પકવવામાં આવે છે. બસ આ જ પ્રોસેસ એને એના ખાસ ગુણધર્મો આપે છે. અને આ ગુણધર્મો ખરેખર બહુ યુનિક છે.
સિરેમિક સામાન્ય રીતે ખૂબ જ સખત હોય છે પણ સાથે સાથે બરડ પણ હોય છે. એ જબરદસ્ત ગરમી સહન કરી શકે છે, કેમિકલ રિએક્શનનો સામનો કરી શકે છે અને હા, એ વીજળીનું સારું વાહક નથી. આ બધા ગુણધર્મોને કારણે જ તો એ આટલું બધું ઉપયોગી છે. ચાલો હવે એક નજર સિરામિક બનાવવાની પ્રોસેસ પર કરીએ. એક એવી પ્રોસેસ જે હજારો વર્ષ જૂની છે પણ આજે પણ એટલી જ કામની છે. આ વાક્ય બધું જ કહી દે છે કે ભલે ટેકનોલોજી કેટલી પણ બદલાઈ ગઈ હોય, સિરામિક બનાવવાની જે મૂળભૂત રીત છે ને, એ હજારો વર્ષોથી લગભગ એવી ને એવી જ રહી છે. આ જ તો એની ઐતિહાસિક મહત્તા બતાવે છે. આ પ્રોસેસના 4 મુખ્ય સ્ટેપ્સ છે. પહેલું, જમીનમાંથી કુદરતી માટી ખોદીને બહાર કાઢવામાં આવે છે. બીજું, એને પાણી સાથે મિક્સ કરીને અલગ અલગ શેપ આપવામાં આવે છે. ત્રીજું, એને મજબૂત બનાવવા માટે હવામાં સૂકવવામાં આવે છે. અને છેલ્લે, ચોથા સ્ટેપમાં એને સુંદર દેખાવ આપવા માટે એના પર ગ્લેઝિંગ કે ફિનિશિંગ કરવામાં આવે છે. એકદમ સિમ્પલ, પણ એટલી જ અસરકારક પ્રોસેસ. આ બધું જ્ઞાન આપણને એક નવા યુગના દરવાજા પર લાવીને ઊભું રાખે છે. એ યુગ છે મટીરિયલ સાયન્સનો. અણુના લેવલ પર પદાર્થોને સમજવાની અને એને કંટ્રોલ કરવાની આપણી ક્ષમતા જ આવનારા સમયની ટેકનોલોજીનો પાયો નાખી રહી છે. સિરામિકના આ ખાસ ગુણધર્મોએ જ એને માનવ દ્વારા શોધાયેલી સૌથી રસપ્રદ અને મહત્વની સામગ્રીઓમાંની એક બનાવી દીધી છે. આજે કમ્પ્યુટર ચિપ્સથી લઈને મેડિકલ ઇમ્પ્લાન્ટ સુધી લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે. તો ટૂંકમાં વાત એટલી જ છે કે ભલે કોઈ સામાન્ય પથ્થર હોય કે પછી એકદમ એડવાન્સ માઇક્રોચિપ, એનું રહસ્ય તો એની અંદર રહેલા અણુઓની ગોઠવણમાં જ છુપાયેલું છે. અદૃશ્ય દુનિયા જ દૃશ્યમાન દુનિયાને આકાર આપે છે. અને આ જ વાત આપણને ભવિષ્ય તરફ લઈ જાય છે. વિચારો, જો આપણે અણુઓને આપણી મરજી મુજબ ગોઠવી શકીએ તો આપણે કેવા અકલ્પનીય પદાર્થો બનાવી શકીશું? એવી ઇમારતો જે પોતાની જાતે જ રિપેર થઈ જાય, કે પછી સુપર એફિશિયન્ટ સોલર પેનલ્સ? ભવિષ્ય ખરેખર આપણી કલ્પના બહાર છે. આ વિશ્લેષણ જોવા બદલ આભાર.